નમસ્કાર, મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી। ગુજરાતમાં 65% મહિલાઓમાં અનેમિયા એટલે કે હિમોગ્લોબિનની કમી જોવા મળે છે। તો અનેમિયા શું છે, તેના કારણો શું હોઈ શકે છે, આ બધી જ વાતની ઇન્ફોર્મેશન આજે આપણે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હેમા મેડમ પાસેથી લેવાની છે। જો તમારામાં હિમોગ્લોબિન ઓછું છે એટલે કે તમને એનેમિયા છે, તો આની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે? જો લોહી તત્વ ઓછું હોય તો પહેલા તો તમારે એનું ડોક્ટર પાસે જઈ અને હિમોગ્લોબિનનો બેઝિક રિપોર્ટ કરાવી, નિદાન કરાવી અને ડોક્ટરની સલાહ માટે લોહ તત્વ ઓછું થવાનું કારણ શું છે એના રિપોર્ટ્સ કરાવવાના હોય છે। એ રિપોર્ટ્સ પ્રમાણે તમારે સિવિયરિટી પ્રમાણે, જો લોહીની સિવિયરિટી બહુ જ ઓછી હોય તો તમારે ઘણીવાર લોહી ચડાવવું પડે, અથવા તો જ્યારે ઇમરજન્સીમાં લોહી ઓછું થતું હોય છે તો આખા બ્લડ પણ ચડાવવું પડતું હોય છે, અથવા બ્લડના ઘટકો ચડાવવા પડતા હોય છે। હવે જે બ્લડ તમારું જે છે એ એટલું બધું ઓછું ન હોય અને ક્રોનિક એનેમિયા હોય તો એમાં તમારે દવા આવતી હોય છે। એ દવા લોહ તત્વની દવા એટલે કે હિમોગ્લોબિનની દવા આવતી હોય છે। એ દવાની અંદર તમને ટેબ્લેટ અથવા તો સિરપ ફોર્મમાં અથવા તો તમને એ કેપ્સ્યુલ ફોર્મમાં મળે છે। એની સાથે એની સપ્લિમેન્ટ બીજા વિટામિન્સ, ફોલિક એસિડ, B12 વાળી દવા સાથે લેવામાં આવતી હોય છે। આ લોહ તત્વની દવાઓ જે છે એ રેગ્યુલર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ પૂરા ટાઈમ સુધી લેવી બહુ જ જરૂરી છે। શું કામે? ઘણી વખત ઘણા લેડીઝો, પર્ટિક્યુલરલી લેડીઝ અને બાળકો, એ લાંબા સમય સુધી એ દવાઓ નથી લેતા અને એ દવાઓ જે નથી લેવાથી એ દવાઓને કારણે ક્યારેક ઘણીવાર મોઢ કાળું આવતું હોય છે, ઘણીવાર પાચનમાં તકલીફ થતી હોય, ઘણીવાર પેટમાં ચૂકા આવતા હોય, કબજિયાત થતું હોય છે। તો એ ટેમ્પરરી વસ્તુ છે, દવાનો કન્ટિન્યુઅસ ચાલુ રાખવાથી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે। અને આ લોહ તત્વની ગોળી જે છે એ કઈ રીતે લેવી એ ખૂબ જરૂરી છે। લોહ તત્વની દવા લો તમે તો હંમેશા તે ભૂખ્યા પેટે અને વિટામિન સી યુક્ત પ્રવાહી જેવું કે લીંબુ શરબત સાથે તમારે લેવી એ બહુ જરૂરી છે। ચા, કોફી, દૂધ સાથે લોહ તત્વની દવા અથવા કેલ્શિયમની દવા લેતા હોય તો એની સાથે લોહ તત્વની દવા લેવાની જરૂર નથી, તો જ એ લોહ તત્વની દવાનું સારું પોષણ થઈ શકે છે। સાથે સાથે લોહ તત્વની દવાની સાથે અમુક ખોરાક કે જે લોહ તત્વ વધારે એ લેવા ખૂબ જરૂરી છે। એ ખોરાકો જેની અંદર તમારે ખાસ કરીને બધી ભાજીઓ, અલગ અલગ જાતની ઘણી બધી ભાજીઓ અવેલેબલ હોય છે, જેવું કે મેથીની ભાજી, પાલકની ભાજી, તાંજળિયાની ભાજી, સાથે સાથે તમે અત્યારે આપણે નવી ભાજીઓ જે છે, સુવાની ભાજી છે, એ બધી ભાજીઓ સાથે લીલા શાકભાજી સાથે બધા જ જાતના કઠોળ અને બધી દાળ અને સાથે બીટ, ગાજર અને અમુક ખોરાક, ધારો કે ખજૂર છે, ખાસ કરીને ગોળ છે, સિંગ, દાળિયા એ લેવા ખૂબ જરૂરી છે। સિંગ દાળિયા જે છે એ બાળકોને તમે બીજા બધા નાસ્તા આપો એના કરતાં સિંગ દાળિયા, કાળા તલની ચીકી અને જેમાં તમે ખાંડનો ઉપયોગ કરો છો, સિંગની ચીકી છે એની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ વધારે કરો અને સાથે સાથે હાથલાના છોડવા એના પણ ખાવાથી હિમોગ્લોબિનમાં ઘણો સારો ફાયદો થતો હોય છે। અને સાથે તમે બીજી જે કોઈ ડાયટમાં ફેરફારો કરવાના છે, સલાડ છે એ તમે વધારે કરો, ફણગાવેલા કઠોળ સાથે વધારે લો અને એની સાથે તમે બીજા કોઈ પણ નવા જે છે, જેમ કે કમળ કાકડીની ભાજી ને એ જે જૂના જમાનામાં પેલા બધા વાપરતા, એ પણ ઘણું બધું આપણને હિમોગ્લોબિન પ્રોવાઈડ કરે છે। જાસૂદના ફૂલ છે અને સાથે ઘણીવાર ઘણા એવા છોડવા હોય છે કે જે હિમોગ્લોબિન, ખાસ કરીને ગ્રીન હિમોગ્લોબિન માટે કહેવાય છે ને કે જે લાલ વસ્તુઓ વધારે હોય ને, મરૂન લાલ કલરની, એ વધારે પ્રમાણમાં ખાવાથી હિમોગ્લોબિન જે છે એ તમારું વધે છે। અને આ બધું હિમોગ્લોબિન જે છે એ સ્ત્રીના હાથમાં જ છે વધારવા માટે, તો સ્ત્રી પોતે જ એના માટે જવાબદાર છે, પોતાના ફેમિલીના હિમોગ્લોબિનના રોગ મટાડવા માટે। આ જે વસ્તુ છે એ બધી જો આપણે પહેલા પરંપરાગત લોખંડની કડાઈમાં પહેલા આપણે બનાવતા હતા, એમાં બનાવવામાં આવે તો એ લોખંડની કડાઈમાંથી જે લોહ તત્વ મળે છે એ લોહ તત્વ ખોરાક સાથે મિક્સ થઈ અને લોહીનું પ્રમાણ પાછું આપણા માટે વધારો કરે છે। આ બધા જે દવાઓ છે એની સાથે આ ખાવાની અંદર પ્રિકોશન્સ રાખવામાં આવે છે। તો અને મુખવાસમાં પણ હા, આપણે બધા સફેદ તલનો ઉપયોગ કરીએ છીએ, એની બદલે કાળા તલનો, અળસીનો એ બધો ઉપયોગ કરીએ તો એ પણ ઘણો થોડો આપણને પાચન કરવામાં એ લેવાઈ જાય અને એ પણ આપણને એક લોહ તત્વ વધારો કરે છે। બીજી વસ્તુ છે કે આપણે ખાસ કરીને સ્ત્રીઓમાં પુરુષો કરતા દરેક કહેવાય છે ને કે 70% સ્ત્રીમાં એનિમિયા વધારે હોય છે પુરુષો કરતા। એનું કારણ શું? કેમ કે સ્ત્રીઓ જે છે એના માટે એની અંદર જ્યારે દર મહિને માસિક આવે છે
એ માસિકમાં ઘણો બધો રક્તસ્રાવ થતો હોય છે, એટલે એની કારણે તમારું હિમોગ્લોબિન છે એ ઓછું થતું હોય છે. અને દરેક સ્ત્રીમાં એવી ગેરસમજ હોતી હોય છે કે માસિક વધારે આવે એટલે બહુ સારું, બગાડ નીકળી ગયો, પણ એ ગેરસમજ દૂર કરવી ખૂબ જરૂરી છે. વધારે માસિક આવવું એ ખૂબ નુકસાન કરતા છે. માસિક વધારે આવે ત્યારે તમારે તાત્કાલિક ડૉક્ટરને લઈ અને પહેલાં માસિકનો સ્ત્રાવ બંધ કરવો જરૂરી છે. બીજું કારણ છે કે સ્ત્રીની જીભના ચટકા. આપણા જોઈએ તો લગભગ પાણીપુરીની આજુબાજુમાં થેલામાં નોર્મલી લેડીઝ જ વધારે જોવા મળતી હોય છે અને પુરુષો કરતાં, અને એને ટેસ્ટને કારણે પાણીપુરી પીઝાને કારણે એ પોષક તત્વયુક્ત ખોરાક નથી લેતી. ત્રીજી વસ્તુ છે કે સ્ત્રી જે છે એ પોતે આજુબાજુમાં બાળકો બધાને ખવડાવી અને જે વધશે એ પોતે ખાશે, અને પોતાનો પોષણ ખોરાક એને ડબલ લેવાની જરૂર છે, કેમ કે એ પોતે માસિક સ્ત્રાવને કારણે લોહીની ઉણપ વધારે હોતી હોય છે. પ્રેગ્નન્સી માટે પણ એનામાં લોહીની ઉણપ વધારે રહેતી હોય છે, તો એને ખોરાકમાં પોતાને વધારે પડતો લેવાની જરૂર છે. એટલીસ્ટ પુરુષ જેટલો જ લે તો પણ ઘણું એને પોષણયુક્ત ખોરાક મળી શકે છે. ત્રીજું વસ્તુ કે પ્રેગ્નન્સી દરમિયાન, પ્રેગ્નન્સી વખતે ડિમાન્ડ એન્ડ સપ્લાય, જ્યારે બાળકને સ્તનપાન કરાવતી હોય અથવા તો પોતે પ્રેગ્નન્ટ હોય ત્યારે એની અંદર આયરનની ડિમાન્ડ વધારે હોય છે, તો એ દરમિયાન પણ એને આયરન વધારે લેવું જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન જે બ્લડ લોસ ડિલિવરી માટે પછી થતો હોય છે એમાં પણ લોહીનો લોસ ઘણો બધો થતો હોય છે, એટલે એના બાદ પણ 3 થી 4 મહિના દવા લેવી ખૂબ જરૂરી છે. એટલે સ્ત્રી પોતે પહેલાં પોતાની રીતે ધ્યાન રાખશે પોતાનું, અને પછી ખોરાકમાં, રસોઈમાં અને બાળકોનું ધ્યાન રાખશે, તો એના માટે આ ખૂબ હિમોગ્લોબિન જે છે એના જે તકલીફો છે એ ઓછી થઈ શકે. ખાસ કરીને અત્યારે જે મેજોરિટી આપણે કંટ્રોલ કરી શકીએ એ છે પાણી. પાણી જે છે એકદમ ખૂબ શુદ્ધ, ચોખ્ખું, ધારો કે આરો પ્લાન્ટ વાળું પાણી છે, ઉકાળેલું પાણી છે, એ લેવું ખૂબ જરૂરી છે. બજારની ખોરાકો લેતા હોય એની અંદર શુદ્ધ પાણી નથી હોતું, અને જે બહારનું પાણી આવે છે એની અંદર કૃમિ, અત્યારે આપણા અંદર જે દેશમાં કૃમિને કારણે જે લોહી જે છે, લોહ તત્વ ઓછું થવાનું કારણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે હંમેશા પાણી જે છે એ ખૂબ ચોખ્ખું લેવું. તમે રસોઈ કરો કે તમે જમો એની પહેલાં સાબુથી પ્રોપર રીતે હાથ ક્લીન કરો, શાકભાજી પ્રોપર રીતે ધોવો, અને જે બહારના બજારોના જે પાણીઓ ખરાબ છે એ લેવાનું અવોઇડ કરો, તો પણ ચોખ્ખું પાણી આવી જાય અને એના કારણે પણ તમે કૃમિ ન થઈ શકે. અને હંમેશા બાળકો અને સ્ત્રીઓએ રેગ્યુલર અંતરે કૃમિ જે છે કૃમિનાશક દવાઓ ડૉક્ટરને પૂછી અને રેગ્યુલર કોર્સ કરવો પણ જરૂરી છે. સાથે બીજી વસ્તુ જે છે કે એમને લેડીઝને કંઈ પણ જ્યારે માસિકનો પ્રોબ્લેમ થતો હોય તો ત્યારે ડૉક્ટર પાસે જઈ અને માસિક માટે બંધ કરાવવાનું, ઓછું કરવાની દવા છે, ચરબી નથી વધવાની, અંદર કોઈ ભરાવો નથી થવાનો, એટલે એની તાત્કાલિક સારવાર લેવી ખૂબ જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન જો સ્ત્રી પહેલેથી જ ધ્યાન રાખશે તો એનું જે બાળક છે એની અંદર લોહીની ઉણપ નહીં રહી, અને એ બાળક જે છે એ બાળક જ્યારે જન્મશે અને એ મોટું થશે તો એની અંદર પણ લોહીની ઉણપ નહીં રહી, તો ભવિષ્યમાં પણ જે બાળક આવશે તો એ બાળક પણ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે. ખૂબ જ સરસ વાત કરી, અને આ બહુ જ નાની નાની વસ્તુઓ મેડમે આપણને કીધી છે કે ખોરાકમાં કેવી રીતે આપણને લોહ તત્વ મળે જેથી કરીને આપણને હિમોગ્લોબિનની કમી ન મળે, તેની સાથે હાથ ધોવા, શુદ્ધ પાણી પીવું, આ બધી બહુ જ નાની નાની વસ્તુઓ છે જે મેડમે આજે આપણને સમજાવી, અને ખરેખર અમારા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતું. તો સૌથી વધારે આભાર મેડમ તમારો કે તમે અહીંયા આવ્યા અને અમને આટલી બધી સરસ મજાની ઇન્ફોર્મેશન મળી. તો ચાલો આગળ પણ આપણે અવનવી વાતોની સાથે મોરબી અપડેટમાં મળશું. તો થેન્ક યુ સો મચ મેડમ. થેન્ક યુ. તેની સાથે બાય બાય.